દાડા 2 વખત કે 1 વખતે સોનામણી કરો, ઘરમાં પવિત્ર પાણી છાંટો. પાણી મતલબ હવારમાં ઉઠો એટલે પહેલા કીધું તું, ફરી કહું છું, હવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો, કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં લોટામાં, એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું. સારા મેનું બજારમાં મળે, સસ્તું નહીં, ભલે થોડું આવે પણ થોડું નાખવાનું, પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને હવારમાં, એટલે તમારા ઘેર બધી જે ઉર્જા, નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય. તમારા ઘરમાં ના બેચેની લાગે, ના કકરાટ કંકાસ થાય, ના કોઈ એવી જબરી બીમારીઓ આવે. બધું જ આપે રૂપે, બધું ધીરે 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 જેમ 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 આ દિવસે કરતા જાવ, 6 મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર, તો એને સ્વર્ગની અનુભૂતિ થાય, તમારા ઘેર શાંતિ લાગે છે. કે હા શું ખોટું? આજે મારી વસ્તીના ઘેર, આજે મારા બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે. એનું કારણ આ છે. તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહેશે ઘરમાં. એવા સમયગાળામાં જેને જેને પાડ્યું છે ને, ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાની, છેલ્લામાં છેલ્લા 3 દાડા તો વેઠો. જો છૂટ આપી દો તો શું કેવું, હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે, હારું હેન્ડો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજ